નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બગદાણા ગામના સરપંચ અને કોળી સમાજના આગેવાન અને અમિતભાઈ બાદલિયા ઉપર થયેલ હુમલાના પગલે ભાવનગર જિલ્લાનો કોળી સમાજ ઉતર્યો મેદાને। બગદાણાના કોળી સમાજના આગેવાન અને અમિતભાઈ ડાયાભાઈ બુદેલિયા ઉપર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં ફરિયાદીના કહેવા મુજબના લોકોના નામનો સમાવેશ કરવામાં નથી આવ્યો। તે અંગે કોળી સમાજના આગેવાનો આક્રમક થયા છે અને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી છે। તે અંગે કોળી સમાજ જિલ્લાના આગેવાન અશોકભાઈ મકવાણા, ઉપમામસિંહ, ખળુભાઈ જાંબુચા, બલદેવભાઈ સોલંકી, કિશનભાઈ મીર, સુરેશભાઈ ચૌહાણ, મુકેશભાઈ ઢાપા, અશોકભાઈ મેટલિયા સહિતના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે આવનારા દિવસોમાં આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં નહીં આવે તો કોળી સમાજ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અહેવાલ કિરણભાઈ ચૌહાણ, ભાવનગર। જે બનાવમાં ફરિયાદી પોસ્ટ કહી રહ્યા છે, મને ફોન આવ્યો છે અને આમને મને કીધું છે, ત્યાર પછી ફરિયાદીને માર્યો છે, એનો લાઈવ વિડીયો પણ છે, પણ છતાંય પોલીસે નામ વગરની ફરિયાદ કરી છે અને આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે। એમાં પ્રેસ કોન્ફરન્સમાં એમ કહે છે ખાન ખરીદનો છે, મુદ્દો ભટકાવવાની વાત છે કે જો જે નામજોગ છે એનું નામ આવવું જોઈએ એફઆઈઆરમાં, જો નહીં આવે તો અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા વતી અમે ગાંધી સીધા માંગે આગળ જે પણ કરવું પછી તે કરશું। અને આપને સરકારશ્રીને વિનંતી, આપની આ જે માગણી છે એ અમે સરકાર સુધી પહોંચાડો। ઓકે, અમારો ઓફિસર છે જે કાંઈ પણ ઘટના બની છે તેને સ્પષ્ટ બધા પુરાવા છે, એની પહેલાના કોલ રેકોર્ડિંગ છે, તેમ છતાં આયોજિત કાઉન્સિલ છે, તમામ કોલ રેકોર્ડિંગ હોવા છતાં પોલીસ તંત્ર એને છાવરે છે। શા માટે છાવરે છે તે કોઈને ખબર નથી। જો કે આ જે પણ વ્યક્તિ છે, એના પિતા છે, એનો પુત્ર છે, એ બધું જગજાહેર છે, તમામ મીડિયામાં આવી ગયું છે, કોના હિસાબે કામ કરી રહ્યું છે, સ્પષ્ટ છે। એટલે અમારી એવી આપને માંગણી છે કે પોલીસ તંત્ર જ્યારે અમારું નથી સાંભળ્યું ત્યારે તમારી પાસે અમે અમારી માંગણી લઈને એટલે એ માંગણી સાથે અમે આપનું ધ્યાન દોરવા જઈ રહ્યા છીએ। જો આગામી 3 દિવસમાં આની ઉપર જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અંદર 6 તારીખે ભેગા થઈએ। આ વસ્તુ નહીં થાય તો નાના માણસોને ન્યાય નથી મળતો એવું સાબિત થશે અને એ ખરેખર સરકાર માટે, તંત્ર માટે બહુ અઘરું કહેવાય। 3 દિવસ પહેલા જે બનાવ બન્યો છે, બગદાણાના સરપંચના જે દિયર છે અને કોળી સમાજના આગેવાન છે, એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાને અમે આજે મવા માંગણી કચેરી આવેદનપત્ર દેવા આવ્યા છે। હુમલા થવાનું કારણ એ છે, માયાભાઈ આહિર જે લોક સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બગદાણા ટ્રસ્ટી વિશે બોલ્યા હતા, એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી। એમાં માયાભાઈ પોતે એની માફી પણ માંગે છે। એમના દીકરા જયરાજભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરાજભાઈ અને એમની ટીમ સાથે જે મૂકેલા માણસો હોય કે જે કોઈ હોય, અમારા સરપંચશ્રીને અને કોળી સમાજના આગેવાનને ઢોરમાર મારેલો છે। ઢોરમાર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહરણ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે, પરંતુ બગદાણા આશ્રમમાં કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને ઉતર્યા નીચે અને ત્યાર પછી આ છોડીને ભાગ્યા છે। એટલે જે તેના વડા કચેરીના પીએસઆઈ છે એ એવું કહે છે કે ખાન ખનીજનો મુદ્દો ભટકાવવાની વાત છે, એ વાત છે જ નહીં, મૂળભૂત એ વાત છે જ નહીં। જે તે વાત છે એ બગદાણા ટ્રસ્ટની વાત હતી અને એની માયાભાઈ માફી પણ માંગી લીધી હતી, તો એના અનુસંધાને હુમલો થયો છે અને એ હુમલામાં કડક ને કડક જો કાર્યવાહી નહીં થાય તો અમે 6 તારીખે બગદાણા ગુરુ આશ્રમે ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ સર્વ જ્ઞાતિના અને સર્વ કોળી સમાજનું સંગઠન એકજૂટ થઈને અમે ત્યાં ગાંધી સીધા માંગે આંદોલન કરશું। વંદે માતરમ, ભારત માતા કી જય, જય ગુરુદાસ, જય કોળી સમાજ, જય કોળી સમાજ।